તરફ સુરતની વાત કરીએ, ગોળાદરા રોડ પર આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં ભારે નુકસાન થયું છે। દુકાનમાં વરસાદના પાણી ભરાઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વેપારીઓને વારો આવ્યો છે। ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોમાં વ્યાપક નુકસાન થતા વેપારીઓ ચિંતામાં। છેલ્લા 7 દિવસથી દુકાનો બંધ રાખવાની વેપારીઓને નોબત આવી છે। તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે ન કરાયો હોવાનો પણ વેપારીઓનો આક્ષેપ છે। ભારે નુકસાનને પગલે વેપારીઓને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં જે ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ જે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી અને અનેક વિસ્તારો હતા તે પાણીમગ્ન થયા હતા। અનેક વિસ્તારો, અનેક ઘરો, અનેક દુકાનો, અનેક માર્કેટો છે તે પાણીની અંદર ગરકાવ થઈ હતી। મોટું નુકસાન છે તે આ વર્ષે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આજે 5 દિવસ વીતી ગયા છે છતાં પણ જે પુણાગામ વિસ્તારમાં આવેલી અલગ અલગ જે ટેક્સટાઇલ માર્કેટો છે તેની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ હતી, 5 દિવસથી સતત જે પાણી કાઢવાનું જે કામગીરી ચાલી રહી છે જોઈ શકાય છે। આજે 5મા દિવસે પણ જે મોટર મારફતે આ પાણી છે તે માર્કેટના અંદરથી બહાર કાઢી અને પ્રયત્ન જે કરવામાં આવી રહ્યા છે। લોકોને હજુ પણ દુકાનો છે, ગોડાઉનો છે તે પાણીની અંદર જે ગરકાવ છે, અનેક નુકસાન છે તે આ વર્ષે જોવા મળી રહ્યું છે। કારણ કે મોટા પ્રમાણમાં જે ટેક્સટાઇલ માર્કેટો છે તેની અંદર અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગો હતા, અંડરગ્રાઉન્ડ જે દુકાનો હતા તેની અંદર પણ જે પાણી ભરાયા હતા। અહીંયા સ્થાનિક વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિ છે? આજે 5 દિવસ વીતી ગયા છે, હજુ પણ પાણી કાઢવાનો પ્રયત્ન? બંને બેઝમેન્ટમાં પાણી કરી ગયું હતું, એક બેઝમેન્ટમાંથી પાણી નીકળ્યું છે, હજી એકમાંથી કાઢવાનું કામ ચાલુ છે। અને સુરતમાં બધે પાણી ઉતરી ગયા હતા, પણ 2 દિવસ સુધી અહીંયા રોડ ઉપર પણ પાણી ઉતર્યું નહોતું। એટલે અમારી બધી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો છે બધી પાણીમાં વહી ગઈ હતી અને લાંબુ ટૂંકું નુકસાન છે। હવે પોદાર માર્કેટ જેવી જે ફેમસ થઈ છે એ બધી માર્કેટોમાં તો ગયા છે બધા પૂછવા માટે, હરસંઘવી પોતે ગયા છે, પણ અહીંયા તો કોઈ પૂછવાય નથી આવ્યું કે અત્યાર સુધી કેટલું નુકસાન થયું છે, કેટલું નથી થયું। અમે પણ એવી માંગણી કરીએ છીએ કે એક વખત અહીંયા પણ આવે પ્રશાસન અને જોવે, કારણ કે ઘણા નાના વેપારી, મોટા વેપારી બધાનું નાનું મોટું નુકસાન થયું છે ઘણું એવું। એટલે એક વખત આવે। ગ્રાઉન્ડ ફ્લોરમાં આશરે 250થી વધારે દુકાનો છે અને લગભગ બધી દુકાનોમાં પાણી ફરી વળ્યું છે। કેટલું નુકસાન થવાની વાત છે? કઈ રીતની પરિસ્થિતિ હતી અહીંયા? નુકસાનમાં તો જો સાહેબ જેટલા આવી ચૂક્યા હતા 8 થી 10 વેપારી જે છે જે આવી ચૂક્યા છે એને બધા માલ ઉપર લઈ લીધો છે, બાકી તો ઓલમોસ્ટ નુકસાન જ છે। 90% નુકસાન જ છે। માની લો કે કડકડ સુધી પાણી દુકાનની અંદર હતું એટલે લાખો કરોડો રૂપિયાનો માલ નીચે પલળી ગયો છે, જેનું કોઈ હજુ કોઈ સર્વે કરવા નથી આવ્યું। અહીંયા કોઈ આવ્યું જ નથી પૂછવા માટે। શું કહેશો, વેપારીઓની પરિસ્થિતિ ખરાબ છે અત્યારે? કારણ કે 5 દિવસ વીતી ગયા છે, હજુ પણ પાણી બહાર કાઢવામાં પ્રયત્ન? કોઈ પણ જાતનું કોઈ અહીંયા ધ્યાન આપ્યું નથી અને અહીંયા કોઈ જોવા પણ નથી આવ્યું। આ હરેક દુકાનમાં નીચેથી લઈને 5-5, 6-6 ફૂટ પાણી હતા, છતાં કોઈ હજી સુધી પૂછવા નથી આવ્યું। બધા હવાની રીતે આમાં કોઈ છઠ્ઠા માળે હોય તો હજી લાઇટની કોઈ સુવિધા નથી, હજી -2 હજી અડધો ભરેલો છે, હજી 2 દિવસ કોઈ ખાલી થવાના કોઈ ચાન્સ નથી। કોઈ તંત્ર અહીંયા પૂછવા આવ્યું નથી કે કોઈ જોવા આવ્યું નથી। શું માંગ છે? કઈ રીતની વેપારીઓને મદદ થવી જોઈએ? બધા નાના વેપારીને લાંબા ટૂંકું નુકસાન થઈ ગયું છે। કોઈ પણ નાનો વેપારી આજની તારીખે ભાડા નથી ભરી શકતો, એ વ્યક્તિને આજ 10-10, 20-20 લાખ રૂપિયાના નુકસાન કોઈ પૂછવા આવ્યું નથી। અને અત્યારે હાલની તારીખમાં એવો પ્રશ્ન છે કે કોઈને બગડેલો માલ બહાર કાઢવા માટે ટેમ્પોની અંદર આવવા નથી દેતા, એવી પોઝિશન છે અત્યારે માર્કેટની। વેપારીઓની કમર તૂટી આખરે કહી શકાય? હા, પાકે પાયે, એમાં કાંઈ ડાઉટ નથી। જે રીતે દ્રશ્યો જે જોઈ રહ્યા છે કે છેલ્લા 5 દિવસથી અંદર જે પાણી ભરાયા હતા તેને બહાર કાઢવાની જે પ્રયત્ન કરી રહ્યા છે। એક પછી જે દુકાનો જે ખુલી રહી છે જોઈ શકાય છે, પોતાનો સામાન છે તે જે બગડેલો છે તે બહાર કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। અનેક વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। સર્વેની કામગીરી છે તે હજુ સુધી અનેક જે માર્કેટોમાં છે તે થઈ નથી તેવો આરોપ છે અને વેપારીઓને કંઈક સહાય સરકાર તરફથી થાય, મોટા જે પ્રયત્ન કરવામાં આવે તે માટેની વેપારીઓ છે સતત માંગ કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।